તો સ્વાતંત્રતા પર્વની વડોદરામાં પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી છે। ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીએ ધ્વજવંદન કર્યું છે। વડોદરાના માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। હર્ષભાઈ સંઘવીએ શુભકામના આપી છે। આઝાદીના મહાપર્વની શુભકામનાઓ આપવામાં આવી છે। દેશની પ્રગતિમાં આપણે સહયોગી થઈએ, આપણે આપણી જવાબદારી નિભાવીએ, તે સાચી દેશભક્તિ હોવાની વાત હર્ષભાઈ સંઘવીએ કરી। આઝાદીના મહાપર્વની હર્ષભાઈ સંઘવીએ તમામ લોકોને શુભકામના પાઠવી છે અને દેશની પ્રગતિમાં સૌ લોકો આગળ આવે, સહયોગી બને તેવી પણ વાત હર્ષભાઈ સંઘવીએ કરી છે। આપણે આપણી જવાબદારી નિભાવીએ, તે જ એક સાચી દેશભક્તિ છે। 80મા સ્વાતંત્રતા પર્વની વડોદરામાં ભવ્ય ઉજવણી કરવામાં આવી। વિકાસ ક્રાંતિમાં અગ્રેસર ગુજરાત એ અંગ્રેજો સામેની આઝાદીની લડાઈમાં પણ સૌથી અગ્રેસર હતું। આપણી આ માટીએ અનેક સપૂતો અને વીરાંગનાઓને જન્મ આપ્યો છે। ક્રાંતિનો માર્ગ હોય, સત્યાગ્રહનો હોય કે પછી બંધારણનું ઘડતર હોય, ગુજરાતના આ તમામ નામી અનામી સપૂતોએ ભારત માતા માટે પોતાનું સર્વસ્વ બલિદાન આપ્યું છે। ભારત દેશના 562 જેટલા રજવાડાઓને ભેગા કરીને એક ભારત કરવા માટે સરદાર સાહેબે માત્ર ને માત્ર 18 મહિનાની અંદર આપણું ભારત એક કર્યું। જો આ એક ના થયું હોત ને તો આજે કાશ્મીર જવા માટે અહીંયા બેઠેલા સૌ યુવાનોએ પાસપોર્ટ પર વિઝા લગાડવો પડતે। વંદે માતરમ ને રાષ્ટ્રગાન સમાજને સર્વોચ્ચ દરજ્જો આપ્યો છે। સુજલામ સુફલામ મલયચ શીતલામ સસ્ય શ્યામલામ, આ પવિત્ર શબ્દોમાં સર્વાંગી વિકાસનું ભવ્ય વિઝન છુપાયેલું છે। ગુજરાત સરકારે આ ગીતને જ પોતાનો વિકાસ મંત્ર બનાવ્યો છે। આજની દેશભક્તિ એ બીજા વ્યક્તિનું કામ વધારવાની બદલે, એનું ભારણ વધારવાની બદલે આપણે આપણી જવાબદારીઓ નિભાવીએ, એ જ સાચી દેશભક્તિ છે।